જૂનાગઢની વાત કરવામાં આવે તો 12 મે મહિલાની હત્યાનો મામલો સામે આવ્યો છે। હત્યારો દીકરાનો મિત્ર નીકળ્યો છે। સુરેશ ઉર્ફ કાનો વાઘાવીડી ટિફિન સર્વિસના ધંધા સાથે સંકળાયેલ હોય અને શેરબજારમાં પણ રોકાણ કરતો હોય તો વધુ નુકસાન થયું હોય। મહિલા પાસે રકમની માંગણી કરી હતી, જે મામલે બોલાચાલ થતા સુરેશે મહિલાની હત્યા કરી। 12 મે દરમિયાન સાંજે 6 થી 9 વાગ્યાની કરીબ હત્યા થઈ। પોલીસે નજીકના કોઈક વ્યક્તિ દ્વારા જ હત્યા થઈ હોવાનો શંકાના આધારે તપાસ હાથ ધરી। હત્યારો મૃતકના અગ્નિ સંસ્કાર માટેની તમામ સામગ્રી અને વિવિધ પણ જોડાયો છે। વિધિઓમાં કોઈકને શંકા ના ઉપજે એ રીતે મૃતકના દીકરા સાથે જ રહ્યો। પૈસા માટે જ વૃદ્ધ મહિલાની હત્યા કરી। પોલીસે ચિત્રકૂટ સોસાયટીમાં નજીકના સીસીટીવી અને વિવિધ પાસાઓના આધારે તપાસ કરી છે। ડ્રોન તેમજ આસપાસની તમામ વ્યક્તિઓની પૂછપરછ પણ કરતા શંકામાં સુરેશની ગતિવિધિ જણાતા આગામી ઢબે પૂછપરછ કરતા સુરેશે જ છરી મારી હત્યા કરી હોવાની હકીકત જણાવી હતી। પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનીતાબેન રમેશભાઈ રાયજા કરીને જે એક સિનિયર સિટીઝન મહિલા હતા, એમના ઘરમાં જ મર્ડરનો બનાવ બનેલો। બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા, સર્કમસ્ટન્સીસ જોતા અને ગુનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ બધી ટીમો તપાસમાં લાગી ગયેલી। ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ, તમામ રીતના પોલીસની મહેનત ચાલુ હતી। અલગ અલગ એંગલ કે આવા સમયે, સાંજના સમયે આવો બનાવ એને અંજામ આપવાનું કૃત્ય કોણ કરી શકે એ દિશામાં તમામ ટીમો દિવસ રાત મહેનત કરતી હતી। આ જે મરણ જનાર જે મહિલા હતા, એમના દીકરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ હતી। એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જે શકમંદો હતા એને તપાસ કરતા હતા। એ દરમિયાન એક વ્યક્તિ કે જેની ઉપર શંકા જતા, જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા, મનોવૈજ્ઞાનિક ઢબે એની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। અને આ જે બનાવ છે એ બનાવને અંજામ આપનાર વ્યક્તિ સુરેશ ઉર્ફે કાનો વાધવાણી, જે ત્યાં ગિરિરાજ મેઇન રોડ ઉપર જ રહે છે, એણે આ બનાવને અંજામ આપેલો છે। આ સુરેશ જે છે એ જે મૃતક મહિલા છે એનો સન છે દિલીપભાઈ, એમનો પરિચિત, એમનો મિત્ર હતો। પોતે થોડોક સમય માંગનાથમાં જ એમની શોપ હતી, એ બંધ કરી આર્થિક નુકસાનીના કારણે વધુ ડિટેલ પૂછપરછ કરતા પ્રાથમિક રીતે અત્યારે માર્ચ એપ્રિલમાં એ પોતે શેરબજારનું કરતા, જેમાં કોલ પુટમાં લગભગ 4.5 લાખ જેટલો લોસ થયેલ। પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા। એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી, ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નહોતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નહોતા।